Hi everyone, let's get ready. Let's get ready with me because me and my mom going for shopping. એકચ્યુઅલી બહુ બધા દિવસ પછી હું ને મારી મમ્મી શોપિંગ પર જઈએ છીએ. તો 2 દિવસ પહેલાં આઈ વેન્ટ ફોર ડિનર લાઈક માય બ્રધર હાઉસ. તો મેં એકદમ ફટફટ છે ને બહુ જ લાઈક 2 મિનિટ્સ હોય ને એવો મેકઅપ કરી દીધો કે ચાલે ને કે ઘરે જવું છે એમ કરીને. તો મને એટલો ગમ્યો ને સમટાઈમ્સ લાઈક એવું થઈ જાય ને કે આપણે મેકઅપ કરીએ કશે જવા માટે ને નહીં સારો થાય અને એ દિવસે મારે નથી કરવો લાઈક એમ જ મેં કીધું કે ચાલ નહીં થોડુંક કરી દઉં તો થોડું મને બી સારું લાગે. તો મેં કરી દીધો અને બાય ચાન્સ એ સારો થઈ ગયો. તો મને એમ થયું કે હવે મેં જ્યારે બી કશે બહાર જાઉં ને ફટફટ તો મેં છે ને એ ટાઈપનો જ મેકઅપ કરીશ. મારા જેવા લોકો હોય જેને ફટાફટ કશે જવું હોય અને બહુ બધી પ્રોડક્ટ યુઝ ના કરવી ફેસ પર તો પછી તમે આ મેકઅપ કરી શકો. તો મારા ડાર્ક સર્કલ છે એટલે શું કરું કે ફટાફટ આવી રીતે થોડું આમ તો કન્સીલર લગાવી દઉં મેં, જેનાથી એકદમ તો ના જતા રહે પણ એકદમ સ્કિન છે ને ઇવન થઈ જાય. તો આને થોડું સેટ થવા દેવાનું કે આ સ્પ્રે થોડો મોંઘો આવે છે પણ બહુ જ ફાઇન છે. લાઈક એટલું બધું હાઇડ્રેટિંગ સ્પ્રે છે ને, તો કોઈ બી વસ્તુ બ્લેન્ડ કરવી એના પહેલાં લગાવી દેવાનું અને હવે છે ને બ્લેન્ડ કરી દેવાનું અને એ બી હળવા હાથે. લાઈક એવું બધું કંઈ ઇમરજન્સી નથી કે તમારે ઘસીને મરી જવાનું, એકદમ સિમ્પલ હાથે કરી દેવાનું. 30 નંબરનું છે. તો આ છે ને મારી મમ્મીની સ્કિન પર પણ સેમ જ જાય છે, મારી સ્કિન પર પણ સેમ જ જાય છે. લાઈક તો બધી અને મારથી એક લાઇટર માટે બી મેં યુઝ કરેલું તો એમાં બી સેમ જ જાય છે. અને આ છે ને એટલું મોંઘું નહીં આવતું, તો આની ઉપર પૈસા નાખવા સારી વસ્તુ છે. હું એને પછી બસ આમ બ્લેન્ડ કરી દેવાનું. આની મને દેખાતી હતી. હવે એકદમ નેચરલ લાગે છે કે મારી સ્કિન પર મેં કંઈ લગાડેલું નથી, લાઈક એટલું હેવી કંઈ લગાડેલું નથી. અને આ બધી શાઇન એના લીધે આવે છે કેમ કે મેં સ્કિન કેર કરેલું અને પછી મેં પેલો હાઇડ્રેટિંગ સ્પ્રે લગાવ્યો ડાલબાનો ધીસ વન. સો લિટલ બીટ. અને તમારે કોઈ બી પાવડર યુઝ કરી શકો પણ હું એમ કહું કે મેકનો લઈ લેવાનું, વર્ષો સુધી ચાલે છે ને. આ આઈઝ માટે, ચીક્સ માટે અને લિપ્સ માટે બધા માટે આ યુઝ કરું. જો તમારે આવી રીતે કરી દેવાનું, ફટાફટ કરવાનું, નહીં તો આ છે ને સ્ટેન છોડી દે. જે મારા વિડીયો જોતા હશે ને એને ખબર જ હશે કે આઈ લવ બ્લશ, મને બહુ જ ગમે બ્લશ. અને હું આઈસ પર પણ એ જ જવા દઈશ. અને છે ને લાઇટિંગને લીધે મારી રૂમની લાઇટ ચાલુ છે એટલે થોડું ડિફરન્ટ, એ તો રેડ દેખાતું હશે પણ મને એકદમ પિંક જ લાગે છે. આ થઈ ગયું છે મસ્કારા. યુ કેન યુઝ ઇટ સેમ વન ધીસ ટિન્ટ, બટ મારી પાસે છે ને એક વોલ કરીને મેકની લિપસ્ટિક છે જે એકદમ મારા લિપ્સ પર સેમ મેચ કરે. સો એકદમ સિમ્પલ લિપસ્ટિક બી થઈ ગઈ છે જેથી બહુ હાઇલાઇટ ના થાય એના માટે. અને હવે હું પાછું આ જ લગાવીશ કેમ કે બધો મેકઅપ છે ને જે લેયર દેખાતો હોય નહીં દેખાય. મારો ફેસ એકદમ નેચરલ લાગી રહ્યો છે અને મને આટલું બ્લશ ગમે છે. તમને નહીં ગમે તો ઓછું કરી શકો છો. અને જ્યારે તમે નોર્મલ મેકઅપ કરતા હોય ને લાઈક તો પોતાના માટે તો કોઈ રૂલ્સ જોવાના નહીં, તમને જેમ મજા આવે ને એમ મેકઅપ કરવાનો. હું બી એમ જ કરું છું. જેને નેચરલ ગમતું હોય ને એવું નેચરલ કરવાનું, એવું લાગવું જોઈએ કે નેચરલ મેકઅપ છે, એકદમ લાઈક કર્યું નથી. આ જ બ્લશ તમે ઓછું કર્યું હતું ને તો બધાને એવું લાગે કે તમારી રિયલ સ્કિન છે, પણ મને વધારે ગમે છે એટલે મેં વધારે થોપડી દીધું છે થોડું. બટ નો રૂલ્સ ફોર મેકઅપ ગર્લ્સ. આપને ગમે ને એવું જ કરવાનું, બીજાનું નહીં જોવાનું. આખી લાઈફ બીજાનું જોયા કરશું તો આપણે આપણી લાઈફ ક્યારે જીવશું, રાઈટ? સો હું આ જ મેકઅપ કરીને ગઈ હતી મારા ભાઈના ઘરે અને મને બહુ જ ગમેલું. તો હવે હું આજે બી આ જ મેકઅપ કરીને જાઉં છું મોલમાં. મારો વિડીયો ગમે તો લાઈક કરજો. બાય બાય.